અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં કાળઝાળ ગરમી. રવિવાર હોવાથી સુરતના સ્વિમિંગ પુલમાં ભારે ભીડ જોવા મળી. ગરમીથી બચવા લોકો વોટર પાર્કમાં મજા માણતા જોવા મળ્યા. એક્વા મેજિકા વોટર પાર્કમાં લોકો ઉમટ્યા. સુરતમાં 38 ડિગ્રીની આસપાસ ગરમી છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ છે. સુરત શહેરમાં કાળઝાળ ગરમી છે, ત્યારે તેનાથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કનો સહારો લેતા હોય છે. દ્રશ્ય જોઈ શકાય છે, યુવાઓ છે, આજે વેકેશન છે ત્યારે તમામ લોકો અત્યારે છબછબિયા કરી રહ્યા છે. કઈ રીતનો ઉત્સાહનો માહોલ છે, કઈ રીતે અત્યારે પાણીમાં છબછબિયા? બસ આ કાળઝાળ ગરમીમાં વેકેશનનો માહોલ જમ્યો છે તો બધા આયા છીએ અહીંયા વોટર પાર્કમાં. ગરમી કેટલી? ગરમી 30 થી 40 ડિગ્રી ઉપર જ ગરમી છે હાલ તો, પણ અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ છે, મસ્ત ઠંડુ પાણી છે, છોકરાઓ જોડે એન્જોય કરી રહ્યા છીએ. ક્યાંથી આવ્યા છો, કેટલું એન્જોય? અમે સાબરકાંઠાથી આવ્યા છે અને અત્યારે 38 ડિગ્રી ગરમી છે તો રાહત મેળવવા માટે વોટર પાર્ક આવે છે. બાળકો કેટલી મજા કરી રહ્યા? બાળકો બહુ જ મજા કરી રહ્યા છે, એન્જોય મેળવી રહ્યા છે. વેકેશન છે હાલ તો. બહાર કેટલી ગરમી, અહીંયા કેટલી રાહત? બહાર 38 ડિગ્રી ટેમ્પરેચર, 38-40 ડિગ્રી કરીને અહીંયા બહુ મજા આવી રહી છે. અને પાણીમાં એકદમ બધા ફૂલ ફેમિલી જોડે બહુ મજા આવે છે અહીંયા. પાણીમાં છબછબિયા કઈ રીતની મજા આવતી? બહુ જ મજા આવે છે. બહાર ગરમી કેટલી છે? બહાર ગરમી 37 ડિગ્રી જેટલી તાપમાન છે. શું કહેશો, પરિવાર સાથે એન્જોય કઈ રીતની ગરમી છે અત્યારે? બહુ મજા આવે છે અહીંયા પાણીમાં. ગરમી ફૂલ છે અહીંયા, લગભગ બહાર 38 to 40 ડિગ્રી ટેમ્પરેચર છે ને એની જગ્યાએ અમે અહીંયા વોટર પાર્કમાં અમારા ફેમિલીને લઈને અંકલેશ્વરથી આવ્યા છીએ અને છોકરાઓ બહુ વેકેશન છે તે ધૂમ મચાવી રહ્યા છે. કઈ રીતનું એન્જોય? અહીંયા 35 થી 40 ડિગ્રી છે ગરમીમાં. અહીંયા બહુ મજા આવે છે અને ગરમીની રાહત માટે ધીસ ઇઝ ધ ઓનલી પ્લેસ વી આર એન્જોયિંગ વિથ અવર ફેમિલીઝ. પાણીની બહાર નીકળો, કેટલી ગરમી? પાણીની બહાર નીકળો એટલે ગરમી, એટલે ત્યાં રહેવાય એવું જ નથી. તે એની રાહત માટે જ સ્પેશિયલી અમે લોકો અહીંયા આવ્યા છીએ. બહુ જ એન્જોયમેન્ટ છે, ફેમિલી સાથે એન્જોયમેન્ટ. વેકેશનનો ટાઈમ છે, બહુ મજા આવે છે, બધા ફેમિલી બહુ મજા કરી રહ્યા છે. તમે શું કહે, कहाँ से आए हो, किस तरह? हम सर नवापुर से आए हैं, महाराष्ट्र से, और हर वेकेशन में हम वाटर पार्क में आते हैं. यहाँ पे वेकेशन के हिसाब से बच्चों का एंजॉय भी हो जाता है और गर्मी के हिसाब से थोड़ा रिलैक्स हो जाता है ऐसा. बाहर कितनी गर्मी है और यहाँ पर कितनी राहत? बहुत गर्मी है बाहर तो. अब थोड़ा वाटर पार्क में कैसा है, पानी के हिसाब से थोड़ा एंजॉय कम लगता है. આ કેટલું એન્જોયમેન્ટ છે બાળકો સાથે? हमें तो बहुत इंजॉयमेंट होता क्योंकि हम इतने दूर से आए यही इंजॉयमेंट के लिए, और यहाँ का प्रॉपर क्लीनिंग वगैरह देखकर हम सूरत ही रिफर करते हैं. और हम लोग महाराष्ट्र नवापुर से आए हैं और यहाँ की गर्मी इतनी गर्मी नहीं है जितनी की वहाँ की है. हमारे महाराष्ट्र में 41-42 डिग्री सेल्सियस है, बट यहाँ की 35 डिग्री सेल्सियस तक की है, तो आई एम फाइन. બિલકુલ એન્જોય કરી રહ્યા છે તમામ લોકો. અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો, આ રીતે પાણીમાં છબછબિયા કરતા જોવા મળતા હોય છે. નાના બાળકો હોય કે મોટા, સૌ કોઈ આ રીતે જે રીતે વોટર પાર્કમાં અત્યારે હાલ એન્જોય કરી રહ્યા છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે માત્ર એક ઉપાય છે, આઈસ્ક્રીમ પાર્લર હોય કે પછી વોટર પાર્ક. તમામ સ્થળો ઉપર અત્યારે હાલ ગરદી જોવા મળી રહી છે અને સુરત શહેરમાં વોટર પાર્કમાં સૌથી વધારે લોકો અત્યારે છબછબિયા કરી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો રાજ્યભરમાં ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે, એવામાં વોટર પાર્ક્સ આ વેકેશન પણ શરૂ થઈ ગયું છે અને શનિ રવિનો પણ માહોલ છે, જેના કારણે વોટર પાર્ક્સ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. ખાસ તો જે નાના નાના બાળકો છે તેઓ વોટર પાર્કની મજા માણતા જોવા મળ્યા. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે થોડા સમય સુધી તાપમાન ઉપર જશે. કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જો કે સુરત અને દરિયાકાંઠા નજીકના જે વિસ્તારો છે ત્યાં પ્રમાણમાં તાપમાનનો પારો થોડો ઓછો છે. जो वर्तमान मौसम प्रणाली है उसमें एक पश्चिमी विक्षोभ है जिसका एक्सीज 5.8 किलोमीटर अबव मीन सी लेवल है और 66 डिग्री ईस्ट और 20 डिग्री नॉर्थ पर उसका एक्सीज है. एक साइक्लोनिक सर्कुलेशन है जो साउथ वेस्ट राजस्थान एट और नेबरहुड पे है, वो एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल पर है. इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि दिनांक आज 19 तारीख है, 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स
और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड़, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं। और अगर पिछले 24 घंटे की बात करें तो मैक्सिमम टेम्परेचर्स में कोई विशेष बदलाव नहीं आया है। और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर 41.9 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है। सेकंड हाईएस्ट अहमदाबाद का रहा है 41.8 डिग्री सेल्सियस। और आगे उम्मीद है कि अगले 7 दिन तक कोई विशेष परिवर्तन नहीं आएगा। अधिकतम तापमान में ये 40-42 के आसपास बने रहेंगे। और साथ में ही अगर हम देखें तो अगर लोकल की बात करें तो अहमदाबाद का 41 डिग्री सेल्सियस रहने की उम्मीद है और गांधीनगर का लगभग 40 डिग्री के आसपास रहने की उम्मीद है। कोस्टल विंड्स की बात करें तो मछुआरों के लिए अगले 5 दिन तक कोई वार्निंग नहीं है, लेकिन जो विंड्स हम दे रहे हैं साउथ गुजरात कोस्ट और नॉर्थ गुजरात कोस्ट में, उसकी डायरेक्शन है पश्चिम से उत्तर पश्चिमी दोनों कोस्ट के लिए, और जिनकी स्पीड 15 से 20 नॉट के आसपास रहने की उम्मीद है। કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ, અમદાવાદ રાજકોટમાં આગ વરસાવતી ગરમી। રાજકોટ અને અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। વિંડી મુજબ સુરેન્દ્રનગરમાં 39, બોટાદમાં 40 ડિગ્રી તાપમાન। ત્યારે ખાનગી હવામાન એજન્સી વિંડી મુજબ ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં 41 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી, નડિયાદમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું। આ સાથે મહેસાણામાં 38 ડિગ્રી, ગોધરામાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ રાજકોટમાં બપોરના સમયે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટે પ્રશાસન તરફથી નિર્ણય લેવામાં આવ્યો। આકરા તાપને કારણે બપોરે રસ્તાઓ સુમસામ ભાસતા પણ નજરે પડ્યા। ત્યારે રાજકોટમાં બપોરના 1 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી ગરમીને કારણે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટે પ્રશાસન તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે। જો ગરમીની વાત કરવામાં આવે તો ખાનગી હવામાન એજન્સી વિંડી મુજબ સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી, બોટાદમાં 40 ડિગ્રી, ભરૂચમાં 41 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી, નડિયાદમાં 40 ડિગ્રી, મહેસાણામાં 38 ડિગ્રી અને ગોધરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટ અને અમદાવાદ કે જ્યાં પણ 40 ડિગ્રીથી વધુ જે તાપમાન હતું તે નોંધાયું છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ પ્રશાસન તરફથી બપોરના સમય એટલે કે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે। આકરા તાપને કારણે બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે। આ સાથે જે નાના ભૂલકાઓ છે તેમની સાથે પરિવારજનો વોટર પાર્કમાં ગરમીથી બચવા માટે સહારો લઈ રહ્યા છે, મજા પણ માણતા નજરે પડ્યા। ત્યારે એક તરફ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને કમોસમી વરસાદની આગાહીની વચ્ચે જ રાજ્યમાં આ પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે। કાળઝાળ ગરમીને કારણે લોકો પોતાની સુખાકારી માટે, પોતાના સ્વરક્ષણ માટે મોઢા પર બાંધીને રસ્તા પરથી નીકળી રહ્યા છે। ઠંડા પીણાનો પણ તેઓ સહારો લઈ રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તાપમાનની તો ભરૂચમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। મહેસાણા, બોટાદ, આ સાથે રાજકોટ, અમદાવાદ તમામ જગ્યા પર 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। સુરતમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું, નડિયાદમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। લોકો પોતાના સ્વરક્ષણ માટે ગરમીથી બચી શકે, લૂ ન લાગે તે માટે ઠંડા પીણા જેવા કે લીંબુ શરબત, શિકંજીનો સહારો લઈ રહ્યા છે। વોટર પાર્કથી સંવાદદાતા કલ્પેશ રાવલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, ગરમીથી બચવા માટે લોકો હાલ અત્યારે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે, લોકોનું શું કહેવું છે? અત્યારે હાલ અહીંયા જે વોટર પાર્ક છે અહીંયા બપોરથી અત્યારે લોકો મજા માણી રહ્યા છે। આજે રવિવારનો દિવસ છે, ગરમીથી રાહત મેળવી રહ્યા છે। જે રીતે જોઈ શકાય છે પ્રમાણે ફેમિલી સાથે લોકો આવેલા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। આખરે તમે ક્યાંથી આવ્યા છો? આણંદથી આવ્યા છે। રજાના દિવસોમાં ઉનાળાની ગરમી, રજાના દિવસો અને વોટર પાર્કની મજા, બસ મજા જ છે। આ હિલ વોટર પાર્કમાં ખૂબ મજા આવે છે। તમે શું કહેશો? ખાસ તમે ક્યાંથી આવ્યા? અમે તો કેનેડાથી આવ્યા છીએ એન્જોય કરવા, તો ત્યાં તો વાતાવરણ તો ઠંડુ હશે અહીંના પ્રમાણમાં, એટલે મજા આવે છે। કેવી ધમાલ મસ્તી કરી તમે? બહુ ધમાલ મસ્તી કરી, છોકરાઓએ બહુ જ એન્જોય કર્યું। અહીંયા ફૂલ ફેમિલી સાથે અવાય એવું છે અને જમવાનું અને રમવાનું બધું જ ઇન્ક્લુડ છે ફીસમાં, એટલે સારું છે। તમે ખાસ અહીંયા કેટલાક અન્ય લોકો પણ છે ખાસ જે લોકો અહીંયા આવેલા છે, અહીંયા એમની પાસેથી બી જાણવા માગીશું કે આખરે વોટર પાર્કમાં કેવી મજા કરી। તમે ખૂબ નાચ્યા, તમને જોયા વોટર પાર્કમાં, ખૂબ મજા કરી? મને બહુ જ મજા આવી અહીંયા, અને સૌથી સરસ પાર્ટ તો એ છે કે અહીંયા લાઈવ ડાન્સ થાય છે। બહુ જ એન્જોય કર્યો, બધી તકલીફો ભૂલીને બહુ જ મજા કરી આજે તો।
ઉનાળાની ગરમી તો અહીંયા ફીલ જ નથી થતી. બહુ જ મજા આવી. બહુ મજા આવી અને બહુ મસ્ત મેનેજમેન્ટ છે. અમે બહુ ખુશ થયા અને પૈસા વસૂલ છે. ગરમીથી બચવા માટે ગરમી તો લાગતી જ નથી. ખાસ વાત કરવામાં આવે અહીંયા કયા પ્રકારની ફેસિલિટીઝ હોય છે અહીંયા અલગ અલગ વોટરફોલ્સ પણ છે. દરેક લોકો જે અહીંયા છે તે અહીંયા આવી રહ્યા છે. ખાસ કયા પ્રકારની સુવિધાઓ અહીંયા છે? અહીંયા ગાડી આપણે બધી રાઇડ્સ છે અને જમવાનું આપીએ છીએ આપણે અને બાકી બધી જ અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો ચારે બાજુ આપણે ફુવારા સાવર રાખ્યા છે અને બધું પાણી બધી રીતે ઠંડકનું આયોજન છે અને પહાડ જેવો તમને આનંદ મળશે. પહાડની અંદર પહાડીની ફિલિંગ આવશે તમને. જો અહીંયા પરિવાર સાથે આવ્યા છે બધા, અહીંયા નાના છોકરાઓ છે એમની સાથે આવ્યા છે અને ફૂલ પરિવાર સાથે એન્જોય કરી રહ્યા છે. ઉનાળાની ગરમી જે છે એનાથી બચવા માટે આજે સન્ડે રવિવારનો દિવસ. અને તમે ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી નિકોલ એરિયામાંથી. અચ્છા, અહીંયા રવિવારે સામાન્ય રીતે ગરમીમાંથી રાહત મેળવવા માટે અત્યારે કયા પ્રકારનું આયોજન? શું કહો છો? ગરમી પડી રહી છે અત્યારે, વોટરફોલમાં તમે વોટર પાર્કમાં આવ્યા છો, કેટલી ઠંડક? બહુ ઠંડક છે અને અહીંયા ક્લીનીનેસ બી બહુ સારી છે. તો કોઈ નરોડાથી, કોઈ આણંદથી આવેલા છે, કોઈ અમદાવાદથી આવેલા છે, કોઈ કેનેડાથી પણ આવેલું છે અને અત્યારે હાલ ઉનાળાથી રાહત મેળવવા માટે ચાહે વોટર પાર્ક હોય અથવા અન્ય રીતે પણ ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે હાલ ગાંધીનગર નજીક આ વોટર પાર્કમાં લોકો ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. તો રાજ્યમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. આજે અમરેલી, ભાવનગર, નવસારીમાં વરસાદની આગાહી. આજે વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આજથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય. આજે અમરેલી, ભાવનગર, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ. आज 19 तारीख है. 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं.